નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। મિત્રો, આવા તમે ન્યૂઝ જોઈ અને થોડા ગભરાણા હશો। ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને એમ પણ થયું હશે કે કદાચ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા મોકૂફ રહી છે અથવા રહેશે, રહી શકે છે। આવા અવનવા પ્રશ્નો ઊભા થશે, બરાબર છે। પણ મિત્રો, આ જે છે એ તમે જોઈ શકો છો, પરીક્ષા છે એ રદ રહી છે, પણ શેની પરીક્ષા રદ રહી છે એ જોઈ લો। આ એનો આખો પરિપત્ર છે કે જીપીઆરબી 2025-26/2 આના અન્વયે જે પરીક્ષા હતી, પહેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની હતી, ત્રીજી છે હેડ કોન્સ્ટેબલ મિકેનિક ડ્રાઈવર। આની પરીક્ષા મોકૂફ રહી છે। મિત્રો, આપણી જે પોલીસ કોન્સ્ટેબલ છે, બરાબર છે, એની જાહેરાત ક્રમાંક હતી 2025-26/1, બરાબર છે। એની પીએસઆઈ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આની પરીક્ષા તો મિત્રો 19/04/2026 અહીંયા લેવાઈ ગઈ છે, બરાબર છે। હવે કોન્સ્ટેબલ છે એમની બાકી છે, તો એમની ક્યારે છે? 14 જૂન 2026 અહીંયા ક્યાંક કોન્સ્ટેબલની પરીક્ષા છે। તો આ પરીક્ષા મોકૂફ રહી નથી। આની અંદર હજુ કોઈ ચેન્જ થયાના પણ સમાચાર નથી, યથાવત છે। આ પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલની જે છે કે જે કંઈક 12,000 પ્લસ કંઈક જગ્યાઓ છે, બરાબર છે, આ પોલીસ કોન્સ્ટેબલ માટેની એક્ઝામ યથાવત છે, આમાં કોઈ ચેન્જીસ આવ્યા નથી। અને મિત્રો, આ 14/06 એટલે કે 14 જૂન, એમાં જો કઈ ફેરફાર થશે તો સમાચાર આવશે, પણ હજી તૈયારીમાં રહેજો ફૂલ કે આ પરીક્ષા તમારી લેવાય જ જશે। 14/06/2026 લેવાનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ જશે, એટલે સહેજે ચિંતા કર્યા વગર તૈયારી કરજો અને સહેજે પણ મૂંઝવણ વગર તૈયારી છે એને તમે વેગ આપજો। હવે માત્ર ને માત્ર દિવસો તમારી પાસે થોડા બાકી રહ્યા છે। આજે 23/05/2026 એટલે એમ ગણો તો 8 દિવસ આના બાકી છે, આમ તો 7 જ ગણાય, અને 14 તારીખે એક્ઝામ છે એટલે 13 દિવસ, બરાબર છે। એટલે અહીંયા તમે જુઓ તો કંઈક 21 દિવસ અથવા તો 20 દિવસ જેવો સમય તમારી પાસે ટોટલ વધ્યો છે। આજથી 20 દિવસનો સમય તમારી પાસે ટોટલ છે। એની અંદર તમારે તૈયારી, એની અંદર તમારા કાર્યક્રમો, એની અંદર તમારો આનંદ, કોલ લેટર કઢાવવા, ડોક્યુમેન્ટ ભેગા કરવા, વાહન વ્યવહાર બધું આવી જાય છે, બરાબર છે। તો આ 20 દિવસની અંદર પણ મિત્રો હજી બેસ્ટ તૈયારી કરી લેવાય અને બેસ્ટ તૈયારી સાથે સારા માર્ક્સે પાસ થવાય। હજી કહું છું કે પોલીસ કોન્સ્ટેબલની જે 14/04/2026 જે એક્ઝામ લેવાનાર છે એમાં કોઈ ચેન્જીસ આવ્યો નથી, એટલે સહેજે મૂંઝાયા વગર તૈયારી વ્યવસ્થિત કરી લેજો। બસ મિત્રો, રાખીએ છીએ અહીંયા સુધી, આગલા લેક્ચર સાથે મળીશું।